બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 55 અને શ્લોક નંબર 56નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 55ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. કેવલમ ચંદ્રક સ્ત્રીભિઃ કર્તવ્યસ્તિલકમ નહીં. ફરીવાર. કેવલમ ચંદ્રક સ્ત્રીભિઃ કર્તવ્યસ્તિલકમ નહીં. આ કડીના છૂટા છૂટા શબ્દો સમજીએ. કેવલમ ચંદ્રક સ્ત્રીભિઃ કર્તવ્યસ્તિલકમ નહીં. આમાં એક શબ્દ મોટો છે, કર્તવ્યસ્તિલકમ. એમાં બે શબ્દો સમાયેલા છે, કર્તવ્ય તિલકમ. આખી કડીને બે વાર સમૂહમાં ગાન કરીએ. કેવલમ ચંદ્રક સ્ત્રીભિઃ કર્તવ્યસ્તિલકમ નહીં. ફરીવાર. કેવલમ ચંદ્રક સ્ત્રીભિઃ કર્તવ્યસ્તિલકમ નહીં. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. કુમકુમદ્રવ્યતો ભાલે સ્મરંતીભિર્હરિમ ગુરુમ. ફરીવાર. કુમકુમદ્રવ્યતો ભાલે સ્મરંતીભિર્હરિમ ગુરુમ. આ કડીના છૂટા છૂટા શબ્દોને સમજીએ. કુમકુમદ્રવ્યતો ભાલે સ્મરંતીભિર્હરિમ ગુરુમ. પહેલો શબ્દ છે કુમકુમદ્રવ્યતો. એમાં બે શબ્દ છે, કુમકુમ દ્રવ્યતઃ, એટલે કે કુમકુમનો કહેતા કંકુનો. ભાલે સ્મરંતીભિર્હરિમ. એમાં બે શબ્દ છુપાયેલા છે, સ્મરંતીભિઃ એટલે કે સ્મરણ કરતા, અને હરિઃ કહેતા ભગવાનનું સ્મરણ. આ કડીને બે વાર સમૂહમાં ગાન કરીએ. કુમકુમદ્રવ્યતો ભાલે સ્મરંતીભિર્હરિમ ગુરુમ. ફરીવાર. કુમકુમદ્રવ્યતો ભાલે સ્મરંતીભિર્હરિમ ગુરુમ. હવે આખો શ્લોક બે વાર સમૂહમાં ગાન કરીએ. કેવલમ ચંદ્રક સ્ત્રીભિઃ કર્તવ્યસ્તિલકમ નહીં. કુમકુમદ્રવ્યતો ભાલે સ્મરંતીભિર્હરિમ ગુરુમ. ફરીવાર. કેવલમ ચંદ્રક સ્ત્રીભિઃ કર્તવ્યસ્તિલકમ નહીં. કુમકુમદ્રવ્યતો ભાલે સ્મરંતીભિર્હરિમ ગુરુમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સ્ત્રીઓએ ભગવાન તથા ગુરુનું સ્મરણ કરતાં ભાલને વિશે કેવળ કુમકુમનો ચાંદલો કરવો, તિલક ન કરવું. તો બાળમિત્રો, શ્લોક નંબર 55નું આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરીએ. અને હવે શ્લોક નંબર 56 પર જઈએ. 56માં શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર તમે ધ્યાનથી સાંભળજો. તતઃ પૂજાધિકારાય ભક્ત સત્સંગમાશ્રિતઃ. ફરીવાર. તતઃ પૂજાધિકારાય ભક્ત સત્સંગમાશ્રિતઃ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. તતઃ પૂજાધિકારાય ભક્ત સત્સંગમાશ્રિતઃ. આગળનો શબ્દ છે પૂજાધિકારાય. એમાં બે શબ્દ ભેગા છે, પૂજા અધિકારાય એટલે કે પૂજાના અધિકાર માટે. પાછળનો શબ્દ છે સત્સંગમાશ્રિતઃ. બે શબ્દ છે, સત્સંગમ આશ્રિતઃ, સત્સંગને આશ્રિત એવા સત્સંગી. હવે આખી કડીનું બે વાર સમૂહમાં ગાન કરીએ. તતઃ પૂજાધિકારાય ભક્ત સત્સંગમાશ્રિતઃ. ફરીવાર. તતઃ પૂજાધિકારાય ભક્ત સત્સંગમાશ્રિતઃ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ. કુર્યાદાત્મવિચારમ ચ પ્રતાપમ ચિંતયન હરેહે. ફરીવાર.
कुर्यादात्मविचारं च प्रतापं चिंतयन् हरेः। આ કડીને છૂટા છૂટા શબ્દોમાં સમજીએ. कुर्यादात्मविचारं च प्रतापं चिंतयन् हरेः. પહેલો શબ્દ છે कुर्यादात्मविचारं. એમાં ત્રણ શબ્દો ભેગા છે. कुर्यात् आत्म विचारम એટલે કે આત્મવિચાર કરવો. ત્યાર પછી છે પ્રતાપમ ચિંતયન હરેહે. આખી કડી આપણે બે વાર સમૂહમાં ગાન કરીએ. કુર્યાદાત્મ વિચારમ ચ પ્રતાપમ ચિંતયન હરેહે. ફરીવાર કુર્યાદાત્મ વિચારમ ચ પ્રતાપમ ચિંતયન હરેહે. હવે આખો શ્લોક સમૂહમાં આપણે બે વાર ગાન કરીએ. તતઃ પૂજાધિકારાય ભક્ત સત્સંગમાશ્રિતઃ કુર્યાદાત્મ વિચારમ ચ પ્રતાપમ ચિંતયન હરેઃ. ફરીવાર તતઃ પૂજાધિકારાય ભક્ત સત્સંગમાશ્રિતઃ कुर्यादात्म विचारम च प्रतापम चिंतयन हरेः. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ત્યારબાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતન કરતાં કરતાં આત્મવિચાર કરવો. તો બાળમિત્રો, શ્લોક નંબર 55 અને શ્લોક નંબર 56નું આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરી અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.